કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે વાત કરવાના છીએ કે 25 દિવસમાં આપણે એવું ફૂલ પ્રૂફ પ્લાનિંગ કેવી રીતે કરીએ કે કેમિસ્ટ્રી આપણા આંગળીના વેઢા પર આપણે તૈયાર કરતા શીખી જઈએ. તો એના માટે આજે આપણે વાત કરીશું. આજનો જે વિડિયો છે ખાસ ધ્યાનથી જોજો. આની અંદર આપણે એ રીતનું આખું સ્ટડી પ્લાનર બનાવ્યું છે કે જેની અંદર હું તમને ટાઈમ ટેબલ પણ આપીશ. પ્લાનર એ રીતનું છે કે તમે કેમિસ્ટ્રીમાં આઈએમપી ક્વેશ્ચન્સ સાથે સાથે એમસીક્યુઝ પણ તૈયાર કરી શકશો, સાથે સાથે તમે પેપરની પ્રેક્ટિસ પણ કરી શકશો અને આ જ પ્લાનરની અંદર 2 થી 3 કેમિસ્ટ્રીના રિવિઝન પણ આવી ચૂક્યા છે અને આ બધું જ આપણે 25 દિવસની અંદર કવર કરીશું. તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયોને હજુ સુધી લાઈક ના કર્યો હોય તો લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બીજી એક વાત કે YouTube પર આપણી એક ફ્રી સિરીઝ ચાલુ છે બોર્ડ અને ગુજસેટ માટે, જેમાં આપણે આઈએમપી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને આઈએમપી ટોપિક શીખવાડીએ છીએ, આઈએમપી કન્સેપ્ટ શીખવાડીએ છીએ. તો ખાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં આપણી WhatsApp ગ્રુપની લિંક છે, એ જોઈન કરી લેજો. જો તમારે કેમિસ્ટ્રીના આઈએમપી પેપર સેટ જોઈતા હોય, ફિઝિક્સના આઈએમપી પેપર સેટ જોઈતા હોય, બાયોલોજી મેથ્સના આઈએમપી પેપર સેટ જોઈતા હોય તો ખાસ WhatsApp ગ્રુપ જોઈન કરી લો અને કમેન્ટમાં જણાવો કે આ જ રીતનો શું તમારે બાયોમેથ્સનો પણ વિડીયો જોઈએ છે, શું આ જ રીતનો તમને ફિઝિક્સનો પણ વિડીયો જોઈએ છે, કે આ જ રીતનો તમને 10th સાયન્સ, જો તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તો તમારા ભાઈ બહેન 10th સ્ટાન્ડર્ડમાં ભણતા હોય અને 10th બોર્ડનો પણ આ રીતનો સ્ટડી પ્લાનરનો વિડીયો જોઈતો હોય તો એ પણ હું તમને આપીશ. બરાબર? ચલો, તો આપણે અહીંયા આગળ આવી જઈએ છીએ કે કેમનું પ્લાન કરીશું, 25 દિવસની અંદર કેમિસ્ટ્રી કેવી રીતે તૈયાર કરીશું એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા તો ટાઈમ ટેબલ જોઈ લો. ઘણા સ્ટુડન્ટ્સ એવું પૂછશે કે સર આ ઘણા બધા દિવસો, 30 થી 35 દિવસ હજુ તો વધ્યા છે એક્ઝામને, તો 25 દિવસનું જ પ્લાનર કેમ બનાવ્યું? તો વચ્ચે વચ્ચે બેટા તમારી પ્રેક્ટિકલની એક્ઝામ આવશે. છેલ્લા 3-4 દિવસ જે પહેલું પેપર ખરું, તમે પહેલા પેપરની તૈયારી કરશો જે ફિઝિક્સ છે, તો એના માટે આપણે 25 દિવસનું પ્લાનર બનાવ્યું છે, જેમાં આપણે શું કરીશું, તમારા પ્રેક્ટિકલના દિવસો વગેરે માઇનસ કરી દઈશું. ઓકે? ટાઈમ ટેબલ જુઓ, બેઝિક મસ્ત ટાઈમ ટેબલ બનાવ્યું છે, જેમાં તમને 7 કલાકની ઊંઘ પણ મળશે, તમને બ્રેક્સ પણ ઘણી બધી મળશે અને સાથે સાથે તમને પેપર લખવાનો સમય પણ અલગથી ફાળવ્યો છે. માની લો કે તમે 6 વાગે ઉઠો છો. જો કોઈ સ્ટુડન્ટ 7 વાગે ઉઠતું હોય તો એને ટાઈમ ટેબલ 7 વાગ્યાથી ચાલુ કરવાનું. જો કોઈ સ્ટુડન્ટ 8 વાગે ઉઠતું હોય તો ટાઈમ ટેબલ 8 વાગ્યાથી ચાલુ કરવાનું. પાછળ એટલા અવર શું કરી દેવાના? શિફ્ટ. બરાબર? માની લો તમે 6 વાગે ઉઠો છો તો 6 થી 7 પહેલું કામ તમે શું કરશો? ચા કોફી, મોર્નિંગ રૂટીન તમારું તૈયાર થઈ જાવ, નહાઈ લો, બ્રશ કરી લો. બરાબર? તમારા મોર્નિંગ રૂટીનને કમ્પ્લીટ કરી દો 1 કલાકની અંદર. 1 hour ઇઝ ઇનફ. પછી 7 થી 10 3 કલાક બેટા, 3 hours તમારે સ્ટડી કરવાનું છે. સવારે 7 થી 10. હવે હું હોત તો શું કરત? તો સવારમાં માઇન્ડ ફ્રેશ હોય તો સવારે હું બેસું તો હું સૌથી પહેલા ફિઝિક્સ સબ્જેક્ટ પકડતો. ફિઝિક્સ સબ્જેક્ટ શું કરવા પકડવાનો? કે માઇન્ડ ફ્રેશ હોય, ફટફટ દાખલા ગણાશે, ફટફટ ડેરિવેશન થશે. તો 7 થી 10 પહેલા 3 કલાક. બરાબર? તમારી મરજી છે, તો અહીંયા આગળ હું કોઈ સબ્જેક્ટ નથી લખતો. હું હોત તો ફિઝિક્સ કરતો. પછી 10 થી 10:30 નો તમને મળશે બેટા બ્રેક, હાફ અવરનો, અડધો કલાકનો બ્રેક. બ્રેકમાં તમારે મોબાઈલ ફોન અડવાનો નથી. નો મોબાઈલ ઓર ટીવી ઓર લેપટોપ. બરાબર? કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનને તમારે અડવાનું નથી. એના માટે તમને ટાઈમ મળશે ટાઈમ ટેબલમાં, એના માટે પણ ટાઈમ મેં નાખ્યો છે. અત્યારે હાલ ટચ કરવાનું નથી. ફોન પર મિત્રો સાથે વાત કરવાની નથી, ચેટિંગ કરવાનું નથી. આરામથી બેસો, માઇન્ડને રિલેક્સ કરો. માઇન્ડને એંગેજ નથી કરવાનું. બ્રેક તમે એંગેજ ઓલરેડી માઇન્ડને કર્યું 3 hours. 3 hours તમે માઇન્ડને એંગેજ જ રાખ્યું છે, તો હાફ અવર, અડધો કલાક ફ્રી ફીલ કરો, રિલેક્સ કરો, 2-3 વાતો કરો ઘરના લોકો સાથે. પછી 10:30 થી 12:30 2 કલાક ફરીથી સ્ટડી. આમાં હું એમસીક્યુ કરી લઉં. કોઈ એક સબ્જેક્ટના પણ કરી શકો છો, કાં તો ત્રણેય સબ્જેક્ટના 20-20 એમસીક્યુ. 20 એમસીક્યુ ફિઝિક્સના, 20 એમસીક્યુ કેમિસ્ટ્રીના, 20 એમસીક્યુ મેથ્સ બાયોના. આ રીતે પણ તમે કરી શકો છો. 12:30 થી 2 આ જે સમય ખરો, 1.5 કલાકનો સમય ફાળવ્યો છે, એની અંદર તમે તમારું લંચ કરી લો, બપોરનું જમવાનું. સાથે સાથે 1 કલાકની તમે સરસ ઊંઘ લઈ લો. 1 કલાકથી 45 મિનિટ, એનાથી વધારે તમારે ઊંઘ લેવાની નથી. એલાર્મ તમારે 5 મિનિટ વહેલા જ મૂકવાનું. બરાબર? ખાસ ધ્યાન રાખવાનું, 2 વાગે એલાર્મ વાગે એટલે બંધ કરીને પાછું સુઈ જવાનું નહીં, ઉઠી જવાનું. ઠીક છે?
સરસ 1 કલાકની ઊંઘ લીધા પછી 2 થી 5 ફરીથી 3 કલાકની સ્ટડી. આમાં હું કેમેસ્ટ્રી કરતો, હું હોત તો શું કરતો? કેમેસ્ટ્રી. તો 2 થી 5 તમે ફરીથી 3 કલાક સ્ટડી કરશો, કોઈ એક સબ્જેક્ટ પકડી લો 3 માંથી. 5 થી 5:30 ફરીથી તમને બ્રેક મળશે. અગેન નો મોબાઈલ ફોન, નો ટીવી, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો ઇસ્તેમાલ કરવાનો નથી, કોઈ ઇલેક્ટ્રોનિક સાધનનો યુઝ કરવાનો નથી. તમે શું કરશો? સરસ રીતે માઇન્ડને રિલેક્સ કરશો, 2 જણ જોડે વાતો કરશો, ગેલેરીમાં 2 આંટા મારશો, સોંગ સાંભળવાના નથી. બરાબર. 5:30 થી 8:30 તમારે પેપર લખવાનું છે બેટા. 3 કલાક મેં તમારા પેપર માટે આપ્યા છે, એની અંદર તમે પેપર લખશો. પછી 8:30 થી 9:30 જે 1 કલાક તમને ટાઈમ આપ્યો છે એમાં તમે ડિનર કરી લો. અને હવે તમારે જો અડધો કલાક, હાફ અવર, અડધો કલાક જો તમારે મોબાઈલ ફોન કે ટીવી નો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. ઓનલી કેટલો ટાઈમ બેટા? અડધો કલાક. અને પછી 9:30 થી 12 અઢી કલાકમાં ફરીથી સ્ટડી. આમાં હું બાયોલોજી કરતો. કેમ? તો કે બાયોલોજી વાળા સ્ટુડન્ટ એમને બાયોલોજી આવડતું જ હોય, તો એમને ખાલી રિવાઇઝ કરવાની જરૂર હોય, તો અઢી કલાક ઇનફ છે રિવાઇઝ કરવા માટે. 3 કલાક 4 કલાકની જરૂર પડવાની નથી. તો તમારું જનરલ ટાઈમ ટેબલ થઈ ગયું. બરાબર. ઓકે. હવે આપણે આવી જઈએ પ્લાનર પર. પહેલા 10 દિવસ તમારે શું કરવાનું છે? તો પહેલા 10 દિવસ જે ખરું બેટા, રોજ એક ચેપ્ટર તૈયાર કરવા. ઈઝી થી હાર્ડ તરફ જઈએ. મને બીજું ચેપ્ટર ઈઝી લાગે છે તો હું પહેલા કરીશ, ત્રીજું ચેપ્ટર ઈઝી લાગે છે તો પહેલા કરીશ, છઠ્ઠું પહેલા કરીશ, ચોથું પહેલા કરીશ, નવમું. જે ઈઝી લાગે પહેલા કરવાનું. હવે ઘણા સ્ટુડન્ટ કહે છે સર ચોથું ચેપ્ટર અમને તો હાર્ડ લાગે છે. તમારે ક્યાં આખું ચેપ્ટર કરવાનું છે? જે 5 આઈએમપી થિયરી પેપર સેટમાં આપેલી છે, બરાબર, એ 5 આઈએમપી થિયરી કરવાની છે. કઈ 5 આઈએમપી થિયરી? K2Cr2O7, KMnO4, પછી આંતરાલીય સંયોજનો, બરાબર, ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ ઇંગ્લિશમાં કહેવાય, લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન એટલે કે લેન્થેનોઇડ સંકોચન, અને એલોઇઝ એટલે કે મિશ્ર ધાતુ. આ 5 થિયરી જ કરવાની, એનાથી વધારે તમારે કરવાની નથી. 7મું ચેપ્ટર, પછી પહેલું ચેપ્ટર, પછી 5મું, પછી 10મું અને પછી 8મું ચેપ્ટર. તો પહેલા 10 દિવસ રોજ તમારે એક એક ચેપ્ટર સરસ રીતે તૈયાર કરવાનું છે. બરાબર. ઓકે. પછીના જે 5 દિવસ ખરા, રોજ તમારે 2 ચેપ્ટર કરવાના. એક અઘરું ચેપ્ટર લો તો બીજું સહેલું ચેપ્ટર લેવાનું. જો કોઈ સ્ટુડન્ટને 7મું ચેપ્ટર અઘરું લાગતું હોય તો બીજું સહેલું લઈ લો. 5મું ચેપ્ટર અઘરું લાગતું હોય તો ત્રીજું સહેલું લઈ લો. 6થું ચેપ્ટર સહેલું છે તો સાદે પહેલું ચેપ્ટર અઘરું લઈ લો. 4થું ચેપ્ટર સહેલું છે, 5 જ થિયરી કરવાની છે, ફટાફટ થઈ જાય તો 10મું ચેપ્ટર લઈ લો. 10મા ચેપ્ટરમાં બેટા તમારે 5 જ થિયરી કરવાની છે આમ જોવા જઈએ તો. બરાબર. એ પણ આઈએમપી પેપર સેટમાં આપેલી છે. આઈએમપી પેપર સેટ જોઈતા હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક ખાસ જોઈન કરી લેજો. 9મા ચેપ્ટરની સાથે 8મું. આ મેં મારી રીતે લખ્યું છે, તમે કોઈ પણ 2 ચેપ્ટરનું કોમ્બિનેશન જાતે બનાવી શકો છો. તો 2 ચેપ્ટર કરવાના પછીના 5 દિવસ. પછી 3 દિવસ તમે શું કરશો? તો 3 દિવસ તમારે આખું ફિઝિકલ કેમેસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન, પહેલા 3 ચેપ્ટર એક જ દિવસમાં કમ્પ્લીટ કરવાના. પછી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, 4થું 5મું ચેપ્ટર, 10મું નાનું છે સાથે લઈ લો. બધું આખું તમારે 10મું ચેપ્ટર કરવાનું નથી, ગણીને 5-6 થિયરી કરવાની છે તો એ સાથે થઈ જશે. અને પછીના દિવસે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, 6થું, 7મું, 8મું ને 9મું ચેપ્ટર કરી લો. તો અહીંયા આગળ તમારું 3 વખત રિવિઝન થશે. પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત. તમે આની સાથે પણ એમસીક્યુ સોલ્વ કરી શકો છો, થિયરી અને દાખલા કરતા કરતા પણ એમસીક્યુ કરી શકો છો, અથવા તો એમસીક્યુ નો જે ટાઈમ ટેબલમાં મેં અલગ સમય આપ્યો છે ત્યારે પણ તમે એમસીક્યુ કરી શકો છો. બેમાંથી કંઈ પણ કરશો તો પોસાશે. બરાબર. અને હવે જે 7 દિવસ વધ્યા તો 18 દિવસ જ થયા. બરાબર. 10, 5 ને 3 18 દિવસ થાય. બાકીના 7 દિવસમાં રોજ એક પેપર લખવાનું. અહીંયા તો તમે પેપર લખવાના જ છો. અહીંયા ટાઈમ ટેબલમાં તો તમે પેપર લખવાના જ છો. પેપર માટે અલગથી સમય આપ્યો છે, પણ કેવું થશે? આજે કેમેસ્ટ્રી લખ્યું તો તમે કાલે ફિઝિક્સ લખશો, પરમ દિવસે મેથ્સ બાયો લખશો, પાછું કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ બાયો. જ્યારે આ જે ટાઈમ ટેબલ જે લાસ્ટ 7 દિવસ હશે એમાં તો તમારે રોજ એક પેપર લખવાનું થશે. રોજ એક કેમેસ્ટ્રીનું પણ લખવાનું, રોજ એક મેથ્સ બાયોનું પણ લખવાનું, રોજ એક ફિઝિક્સનું પેપર પણ લખવાનું. ક્લિયર? તો આ રીતનું તમારું 25 દિવસનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે, જેની અંદર તમે બધી જ આઈએમપી થિયરી અને આઈએમપી દાખલા ઈઝીલી કરી શકશો.
2 થી 3 રિવિઝન કરી શકશો, MCQ સોલ્વ કરી શકશો અને સરસ રીતે 7 થી 10 પેપર પણ સોલ્વ કરી શકશો. તો આ ટાઈમ ટેબલ જો તમે ફોલો કરશો તો 80 થી નીચે તમારા 80 થી ઓછા માર્ક આવવાની સંભાવના રહેતી જ નથી. પણ જો રેગ્યુલરલી કમ્પ્લીટલી ફોલો કર્યું તો, જો એમાં ચૂકી ગયા તો પછી કઈ કહી શકાય નહીં. બરાબર, પછી બધું ક્યાં જતું રહે? ભગવાન ભરોસે. તો આ જ રીતના જો તમારે મેથ્સ, બાયો, ફિઝિક્સ વગેરેના પણ ફૂલ પ્રૂફ ટાઈમ ટેબલ અને સ્ટડી પ્લાનર જોઈતા હોય તો કમેન્ટ કરો, તમને જલ્દીથી જલ્દી એ પણ આપવામાં આવશે. સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને ખાસ પોતાના મિત્રો સાથે શેર કરો જેથી એ લોકો પણ આ સ્ટડી પ્લાનરને ફોલો કરી શકે. વિડીયોને લાઈક કરી દો અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો કરી લો. તમને આજે 7 IMP પેપર સેટ ખરા એ ત્યાંથી મળી જશે.